ચાઇનીઝ લસણથી 3 કરતાં વધુ પ્રકારના કેન્સર થવાની આશંકા છે. ચાઇનીઝ લસણ ખાનાર પુરુષો જનન શક્તિ ગુમાવી શકે છે. ચાઇનીઝ લસણ ખાનાર બાળકની યાદશક્તિમાં ખામી સર્જાઈ શકે છે. ચાઇનીઝ લસણમાં રહેલા વિવિધ ઘાતકી કેમિકલના કારણે માનવ શરીરમાં અનેક ખામીઓ સર્જાવાની શક્યતા રહેલી છે. દાવા પ્રમાણે હાલ લસણનો ભાવ ભલે 400 રૂપિયા કિલો હોય, પરંતુ ચાઇનીઝ લસણ 150 રૂપિયામાં પણ મળી રહે છે. એવામાં વધારે નફો કમાઈ લેવાની લાઈમાં ચાઇનીઝ લસણ ભારતના માર્કેટમાં ઘુસાડાઈ રહ્યું છે. જાણીતા સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગ દ્વારા ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં કહેવાયું છે કે બજારમાં વેચાઈ રહેલું આ ચાઇનીઝ લસણ આરોગ્ય માટે નુકસાનકારક છે. આ ઇન્ફેક્ટેડ ચાઇનીઝ લસણના ઉપયોગથી એ બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરી શકે છે. પહેલાં શોર્ટ ટર્મ એટલે તાત્કાલિક આવી રીતના લસણને લેવાથી માણસને એક્યુટ વેઝોવેગલ રિએક્શન એટલે માણસ બેભાન થઈ શકે છે, ચક્કર આવવાનું, ગભરામણ થવાનું, પરસ્યુ થવાનું, નોઝિયા, વોમિટિંગ, ઝાડા, સ્કિન ઉપર એલર્જીક રિએક્શન, શ્વાસ લેવામાં તકલીફ, હાર્ટ ઉપર અસર, પલ્સ અને બ્લડ પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન આવી રીતની સિમ્ટમ્સ જોવામાં મળે છે. અને પરસિસ્ટન્ટ જે હેવી મેટલ્સથી યુક્ત આ લસણનો ઉપયોગ કરો તો એ બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરે છે. ચિલ્ડ્રન્સમાં મેમરી લોસ પણ થઈ શકે છે અને મૂળ બોન મેરો ઉપર ડિપ્રેશન થવાના કારણથી એનિમિયાના સંભાવના વધી જતી હોય અને લાંબા સમય સુધી આનો ઉપયોગ કરવાથી પેટમાં ગેસ્ટ્રાઇટિસ, પેપ્ટિક અલ્સર પણ થઈ શકે, કિડની ઉપર પણ અસર કરી શકે છે અને મૂળ જાતના કેન્સર એટલે બ્લડ કેન્સર, આંતરડાના કેન્સર, બ્લેડરના કેન્સર પણ થઈ શકે અને મેલ્સમાં ઇન્ફર્ટિલિટી થવાની પોસિબિલિટી પણ વધી જતી હોય. તો એટલે જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી આ સંક્રમિત ચાઇનીઝ લસણનો ઉપયોગ ના કરવો જોઈએ. હવે સવાલ એ છે કે ચાઇનીઝ લસણને પારખવું કઈ રીતે? ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વિવિધ વેપારી તથા નિષ્ણાંતોના અભિપ્રાય જાણ્યા બાદ 8 એવા મુદ્દા તારવ્યા છે કે જેના કારણે ચાઇનીઝ લસણ અને દેશી લસણ વચ્ચે ભેદ કરવામાં સરળતા રહી શકે. નિષ્ણાંતોના દાવા પ્રમાણે ચાઇનીઝ લસણની સાઇઝ પ્રમાણમાં મોટી હોય છે, જે હિમાચલી લસણને મળતી આવે છે. જો કે આપણું દેશી લસણ સાઇઝમાં એના કરતાં નાનું હોય છે. ચાઇનીઝ લસણ બહારથી ખૂબ સફેદ રંગનું હોય છે, જ્યારે આપણું દેશી લસણ બહારથી થોડું મેલું લાગે. ચાઇનીઝ લસણની કળી મોટી હોય, દેશી લસણની કળી નાની હોય. ચાઇનીઝ લસણને મૂળિયા બિલકુલ દૂર કરાયેલા હોય છે. દેશી લસણમાં મૂળિયા સ્પષ્ટ દેખાય છે. ચાઇનીઝ લસણ સરળતાથી ફોલી શકાય છે. દેશી લસણ ફોલવામાં વાર લાગે. ચાઇનીઝ લસણ ફોલ્યા બાદ અંદરથી સહેજ રતાશ પડતું હોય છે, જ્યારે દેશી લસણ ફોલ્યા બાદ અંદરથી સહેજ પીળાશ પડતું સફેદ હોય છે. ચાઇનીઝ લસણમાં તીખાશ ખૂબ ઓછી હોય છે, દેશી લસણમાં તીખાશ વધુ હોય છે. ચાઇનીઝ લસણમાં સ્મેલ નહીં જેવી હોય છે, જ્યારે દેશી લસણમાં તીવ્ર સ્મેલ અનુભવી શકાય છે. ચાઇનીઝ લસણ પણ આપણા દેશી લસણની જેમ જમીનમાં જ ઉગે છે. તો સવાલ એ છે કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક કેમ? શા માટે આના પર પ્રતિબંધ મુકાયેલો છે? તો તેનું કારણ એ છે કે ચાઇનીઝ લસણને ગટરના પાણીમાં પકવવામાં આવે છે. ઉપરાંત તેને ક્લોરીન જેવા કેમિકલથી ધોવામાં આવે છે, જેથી વધારે સફેદ અને ચમકદાર બને છે. લસણ ઝડપથી પાકી જાય એ માટે અનેક કેમિકલ પ્રોસેસ થાય છે. તેને વધુ સમય સંગ્રહ થઈ શકે એ માટે કેમિકલથી પ્રક્રિયા કરાય છે. આ દાવો એક અમેરિકન સેનેટર દ્વારા કરાયો હતો. જે ચાઇનીઝ લસણનું ઉત્પાદન છે એ સીવેજ વોટરમાંથી કરવામાં આવે છે અને એમના ઉપર ક્લોરીનથી બ્લીચિંગ કરવામાં આવે છે. તો આ જે સંક્રમિત પાણીથી લસણનું ચાઇનામાં આનું ઉત્પાદન થાય છે, આના કારણથી જે ચાઇનીઝ લસણ હોય છે આમાં હેવી મેટલ્સ એટલે લેડ, ક્રોમિયમ, મર્કરીનું પ્રમાણ અને મિથાઇલિન બ્રોમાઇડનું પ્રમાણ બહુ વધારે જોવામાં મળે છે. ચાઇનીઝ લસણ જોવા જઈએ તો આનો જે સાઇઝ હોય છે એ બહુ વધારે હોય છે અને એનો કલર રિલેટિવલી વધારે વ્હાઇટ હોય છે. તો આ ચાઇનીઝ લસણના ઉપયોગથી એ બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરે છે. ચાઇનાનું લસણ હોય કડીમાં થોડુંક મોટું આવે છે અને આપણી લસણની જે આપણું દેશી લસણ અહીંનું હોય છે તેની સાઇઝ આપણા લસણ કરતાં થોડી મોટી હોય છે. એ જે આપણું અહીંયા જે હિમાચલ ક્વોલિટી આવે છે એને લાગુ પડતું એ લસણ હોય છે, પણ ચાઇનાનું લસણ આપણા લસણ જેમ બ્લીચ કરેલું હોય છે, કેમ કે એ લસણ ત્યાં બહુ ઉપર ફોતરું ને એવું ગંદુ હોય છે, તો એને બ્લીચ કરવામાં, એને સાફ કરવા માટે બ્લીચ કરવું પડે છે અને જેના માટે એની અંદર કંઈક ફંગલ પણ આવે છે, કેમિકલના ભાગ આવે છે. એવું બધું જે ખાવા માટે પણ હાનિકારક હોય એના માટે આપણે એ લસણ ભારત સરકારે બેન કરેલું.